આજનો માનવી એટલો બધો રમમાણ થઈ ગયો છે કે પોતાની જાત વિશે, મૃત્યુ વિશે વિચારવાનો સમય નથી. વિચાર આવે ક્યારે? એ કોકની અંતિમ યાત્રામાં જાય અને ત્યારે સ્મશાનમાં એને એટલા બધા વિચારો આવે, 1 કલાકમાં તો એમ થઈ જાય કે આ માણસ મહાત્મા થઈ જશે. હા, કે હવે બધું બંધ કરી દેવું છે, બધું આ ખાવાનું પીવાનું બધું બંધ, હવે બસ ભગવાનના નામ સિવાય કાંઈ કરવાનું નથી. પણ જેવો શમશાનની બહાર નીકળે એટલે હતો એવો ને એવો. આ વૈરાગ્યને સ્મશાન વૈરાગ કીધો છે. ક્ષણિક હોય છે, લાંબો સમય ટકે નહીં. તો મૃત્યુ કોનું ક્યારે છે એ કોઈને ખબર નથી. એવું વિચારી તો આજે જ છે, વિચારી તો અથવા તો ગમે ત્યારે આવશે. તો હવે રસ્તો શું? અત્યારે તો આપણે હુષ્ટપુષ્ટ છીએ, શરીર ચાલે છે, બોલીએ છીએ, ચાલીએ છીએ, દોડાય છે, સેવા થાય છે, કમાઈ શકાય છે. તો સંતોએ ખૂબ સુંદર સલાહ આપી, શ્લોકાત્મક છે. યાવત સ્વસ્થોસ્તિ દેહોયમ યાવન મૃત્યુંશ્ચ દૂરત તાવત આત્મહિતમ કુર્યાત પ્રાણાંતે કિમ કરીષ્યતે. માટે તું અત્યારે જ તારો દેહ સ્વસ્થ છે ત્યાં સુધીમાં, યાવત સ્વસ્થોસ્તિ દેહોયમ, આ દેહ સ્વસ્થ છે, નિરોગી કાયા છે ત્યાં સુધીમાં તારે જે કરવું એ કરી લે. યાવન મૃત્યુંશ દૂરત, મૃત્યુથી આઘો છો, તને ખબર છે કે આજે વારો નથી આવવાનો, તો આજે તું શું કરી શકે છે? અને આ સંસારમાં જેણે કાલપલ પ્રોગ્રામ છોડ્યો ને કે કાલે કરીશું, એનું કામ થયું જ નથી. હારા છીએ ત્યાં સુધીમાં આત્માનું હિત કરી લઈએ, નહીં તો પ્રાણાંતે કિમ કરી શકે. ઘણા એમ કે ભાઈ કાંઈ વાંધો નહીં, છેલ્લે એક વખત ભગવાનનું નામ લેવાય તો મુક્તિ મળી જાય. સાચી વાત છે. અંતકાળે ભગવાનનું યાદ આવી જાય એટલે મુક્તિ મળી જાય. હવે કઈ રીતે? આ લોકનો અને પરલોકના બે ધર્મોનું હરણ કરે, ધર્મથી પર બને. હરહુ ધર્મ બળ ગમે એટલો સશક્ત હોય પણ મોતની પથારીએ પડે એટલે લાંબુ શરીર કરી નાખે, સીધા હાથ કરી નાખે. કેમ? તો કે હવે મારે જાવું છે. હરહુ ધર્મ બળ બુદ્ધિનો બાદશાહ હોય સાહેબ. એક એવો એક્સક્યુઝ મૂકે આખું ગામ ધંધે લાગી જાય. એવી એની ચાલાકી હોય પણ ત્યારે ચાલાકી કામ કરવાની બંધ કરી દે. બુદ્ધિ સમર્પિત થઈ જાય અથવા તો બુદ્ધિ લોપ થઈ જાય. હરહુ ધર્મ બળ બુદ્ધિ અને વિચારનો રાજા હોય, મોટો મોટો તત્વચિંતક હોય, ત્યારે વિચાર શૂન્ય બની જાય છે. હરહુ ધર્મ બળ બુદ્ધિ વિચાર. એટલે સમયની ખબર નથી ક્યારે કોનો વારો આવી જાય. અને હકીકતમાં આપણે ગઈકાલ અને આવતીકાલ માટે જ દુઃખી થઈએ છીએ. પણ ગઈકાલે વહી ગઈ છે, જતી રહી છે, અને આવતીકાલ હજી આવી નથી. અંગ્રેજી ફિલોસોફર કહે છે કે યસ્ટરડે ઇઝ ગોન, ગઈકાલ તો જતી રહેશે. આપણા સંસ્કૃત સુભાષિતકારો પણ કહે ગતે શોકો ન કર્તવ્યમ, ટુમોરો હેઝ નોટ યેટ કમ, ભવિષ્યમ નૈવ ચિંતયે. તો આપણી પાસે બચે છે શું? આપણે આજના રાજા છીએ સાહેબ. આજે આ કરચેલિયામાં કથામાં બેઠા, આજે આપણને કોઈ ન હલાવી શકે. જે કરવું હોય તે કરી શકો.
તો વી હેવ ઓનલી ટુડે. સો લેટ્સ બિગિન. હાલો એક એવી યાત્રાની શરૂઆત ન થાય? ગઈકાલે મને આ માણે કીધું ને ફલાણાએ મારી સામે ન જોયું ને મને આગળ ન બેસાડ્યું ને મને હાર ન પહેરાવ્યો. હવે એ ગઈકાલ તો જતી રહી છે. આવતીકાલે મારું શું થશે? કાંઈ નહીં થાય. તું આજને મંગળમય બનાવી દે, આજની ભક્તિ કરી લે, આજને સુધારી લે. જેનું વર્તમાન સુધરે છે એનું ભવિષ્ય સદા સર્વદા સુધરી જ જાય છે. પણ આજે મારી પાસે ટાઈમ નથી, કાલે જોશું. એની કાલ ક્યારે સુધરતી નથી.